ખેડૂત મિત્રો, મગફળીના પાકમાં ફાલ ફૂલની દવા, સૂયા વધારવાની દવા વાત કરીએ તો આપણા ધ્યાનમાં 2 થી 3 દવા આવે. એમાં પહેલું છે સિઝન્ટા કંપનીનું કલ્ટાર કે જેમાં પેક્લોબ્યુટાઝોલ હોય છે. બીજું છે ટાબોલી સુમિટોમોનું, એમાં પણ પેક્લોબ્યુટાઝોલ 40% હોય છે. પછી ત્રીજું છે ગોદરેજ કંપનીનું ડબલ કે જેમાં હોમોબ્રાસિનોલાઇડ હોય છે. આવી 2-3 દવા આપણા ધ્યાનમાં આવે અને આપણને એમ લાગે કે જે બધી દવા છે એ એક સરખું કામ કરે, પણ ખરેખર એવું હોતું નથી. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ આ જે સિઝન્ટાનું કલ્ટાર એ કઈ રીતના કામ કરે છે અને ગોદરેજ કંપનીનું જે ડબલ આવે છે એ કઈ રીતના કામ કરે છે. સંપૂર્ણ માહિતી માટે આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો, જેથી તમને બધી વિગતવાર માહિતી છે એ મળી જાય. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, શરૂઆતમાં આપણે સિઝન્ટાના કલ્ટારની વાત કરીએ તો એમાં જે પેક્લોબ્યુટાઝોલ 23% આવે છે એ એક પ્રકારનો છે એ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે કે એનું કામ છે વૃદ્ધિ વિકાસને અટકાવવાનું છે. કે જો વૃદ્ધિ વિકાસ છોડનો અટકે તો એની જે આપણો છોડ ખોરાક બનાવે છે એ સીધો ફૂલ સુધી, સૂયા સુધી પહોંચે અને સૂયાની સંખ્યા વધે. પણ એના કંઈક અલગ નુકસાન પણ છે એ આપણને જોવા મળતા હોય છે, એ આપણે આગળ ચર્ચા કરીશું. પહેલા આપણે વાત કરીએ કે જે સિઝન્ટાનું કલ્ટાર આવે છે એ કઈ રીતના કામ કરે છે. તો કે જ્યારે તમે એને મૂળમાં આપો, જ્યારે એનો છંટકાવ કરો ત્યારે એ જળવાહિની હોય એના દ્વારા છોડની ઉપર જાય, પછી એમાં જે અમુક એન્ઝાઇમનો કામ કરતા છે એ બંધ કરી દે. એના કારણે જિબ્રેલિક એસિડ બનતું નથી અને જ્યારે આપણા છોડમાં જિબ્રેલિક એસિડ ન બને ત્યારે એનો વૃદ્ધિ વિકાસ છે એ અટકી જાય. એના કારણે છે એ છોડ છે એ નાનો રહી જાય, પ્લસ એની જે બે ગાંઠ વચ્ચેની જે દાંડી હોય એનું પણ અંતર ઘટે અને પાન છે એ આપણને ઘાટા લીલા પ્રકારના જોવા મળે અને સૂયાની સંખ્યા વધે. તો આવું બધું જ્યારે પેક્લોબ્યુટાઝોલ એટલે કે કલ્ટારનો છંટકાવ કરો ત્યારે આપણને જોવા મળતું હોય છે. ને હોર્મોન્સમાં પણ મેં વાત કરી કે ભાઈ જિબ્રેલિક એસિડ ઘટે, એની સાથે સાથે એબ્સિસિક એસિડ, સાઇટોકાઇનિન છે એ વધે. એનો શું ફાયદો થાય કે એના કારણે છે એ આપણો છોડ તણાવ સામે સારી રીતના ઊભો રહે. માન લો કે પાણી વધારે ઘટે, તડકો પડે, એવી બધી પરિસ્થિતિમાં છે એ આપણો છોડ ટકી રહે. અને નુકસાનની વાત કરીએ તો લાંબા ગાળે, કેમ કે પેક્લોબ્યુટાઝોલ છે એ એક પ્રકારનું પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે, એની અસર આપણી જમીનમાં 6 થી 12 મહિના સુધી પણ ઘણીવાર જોવા મળતી હોય છે. એટલે જમીનમાં પણ આપણને કંઈક ને કંઈક રીતના આડઅસર છે એ જોવા મળતી હોય છે. બરાબર. હવે આપણે વાત કરીએ જે ગોદરેજ કંપનીનું ડબલ આવે છે એમાં હોમોબ્રાસિનોલાઇડ 0.04% આપણને જોવા મળે છે. તો આનું કામ છે, આ એક પ્રકારનું કૃત્રિમ હોર્મોન છે જે આપણા છોડમાં તો બને જ છે. માની લો કે આપણા છોડમાં છે એ પહેલેથી બને જ છે, પણ જો એને ઉપરથી પણ આપવામાં આવે તો છોડ છે એની કાર્યક્ષમતા વધે કે ભાઈ સારી રીતના કામ કરી શકે, અને જો પૂરતો ખોરાક મળી જાય તો એ સારી રીતના એનર્જીથી કામ કરી શકે. જ્યારે તમે ગોદરેજના ડબલનો છંટકાવ કરો ત્યારે એ પાન દ્વારા અંદર જાય છે અને પછી અમુક એના સિગ્નલો છે એને એક્ટિવેટ કરે છે. ને સિગ્નલ એક્ટિવેટ થાય એટલે આપણા જે મૂળનો વિકાસ સારો થાય, તંતુ મૂળનો વિકાસ સારો થાય, એનો જે પોષક તત્વો છે એ સારી રીતના લઈ શકે, ફૂલની સંખ્યા વધે, સૂયા સારા બેસે, સૂયામાં ડોડવા સારી રીતના બંધાય, એ ભરાવદાર બને, વજનદાર બને, એવા બધા આપણને ફાયદા જોવા મળે. અને જ્યારે આપણે આજે ગોદરેજનું ડબલ આપણે છંટકાવ કરીએ ત્યારે છે એ બધા હોર્મોન્સને બેલેન્સ કરે કે ભાઈ છોડને જે પ્રમાણે હોર્મોન્સની જરૂર છે એ પ્રમાણે આપે. તો મગફળીના પાકમાં કે ભાઈ સૂયા વધારવા માટે આપણે આ બંનેમાંથી કઈ દવાનો ઉપયોગ કરી શકીએ, આપણે એની વાત કરીએ તો કે જે ખેડૂતને જે મગફળીનો જે પાક છે એમાં વાનસ્પતિક વૃદ્ધિ જો વધી ગઈ હોય વધારે પડતી, તો તમે પેક્લોબ્યુટાઝોલનો છંટકાવ કરી શકો. જે સિઝન્ટા કંપનીનું કલ્ટાર આવે છે એનું કામ છે વૃદ્ધિને અટકાવવાનું, અને વૃદ્ધિ અટકાવે એટલે ધીરે ધીરે સૂયાની સંખ્યા વધે, ફૂલની સંખ્યા વધે, એવું બધું જોવા મળે. પણ આપણો એટલો બધો વૃદ્ધિ વિકાસ નથી અને આપણે જો કોઈ હોર્મોન્સ વાપરવો છે તો એના માટે ગોદરેજનું ડબલ છે એ સારામાં સારું છે, કેમ કે વૃદ્ધિ અટકાવતું નથી પણ છોડને એટલો મજબૂત બનાવે છે, એટલો કાર્યક્ષમ બનાવે છે કે ભાઈ સૂયાની સંખ્યા વધે, ફૂલની સંખ્યા વધે અને આપણને છેલ્લે ઉત્પાદન સારું
મળે. તો ખેડૂત મિત્રો જ્યારે પણ આપણે છંટકાવ કરીએ ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે ઘણા ખેડૂત મિત્રો છોડની જે હાઇટ હોય એટલી બધી હોતી નથી અને પેક્લોબ્યુટાઝોલ જે સિઝન્ટાનું કલ્ટાર આવે છે એનો ઉપયોગ કરી લેતા હોય છે. એના કારણે કંઈક ને કંઈક રીતના એની જે ખોટી અસર છોડ ઉપર જોવા મળે અને આપણો ખર્ચો વધે ને આપણને એટલા બધા સારા રિઝલ્ટ પણ જોવા ન મળે. તો ખેડૂત મિત્રો, જો વિડીયોમાં તમને માહિતી સારી લાગી હોય તો તમે આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી નવીનતમ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.